દિલ્હી મુંબઈ રેલવે લાઇન પર અચાનક દોડધામ મચી ગઈ જ્યારે એક માલગાડીના એન્જિનમાં આગના ગોળા જોવા મળ્યા। દાહોદ જિલ્લાના જેકોટ રેલવે સ્ટેશન પર બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ। સ્ટેશન પર ઉભેલી એક માલગાડીના એન્જિનમાં ભયાનક આગ ફાટી નીકળી। જોતે જોતામાં દિલ્હી મુંબઈ મેન રેલવે ટ્રેક પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। બપોરના 3:30 વાગ્યે ઘટનાની જાણ થતા જ દાહોદ નગરપાલિકાની ફાયર ટીમ એક્શન મોડમાં આવી ગઈ। પાણીના ટેન્કર્સ અને આધુનિક સાધનો સાથે જવાનો યુદ્ધના ધોરણે જેકોટ સ્ટેશને પહોંચ્યા। ત્યારબાદ શરૂ થઈ આગ સામેની અસલી જંગ। ફાયર બ્રિગેડના જાબાઝ જવાનોએ જીવના જોખમે સતત 1 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો અને આખરે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો। સૌથી મોટી રાહતની વાત એ છે કે ફાયરની ટીમની સમયસરની કામગીરીના કારણે આગ માત્ર એન્જિન પૂરતી જ સીમિત રહી। જો આગ પાછળના માલવાહક ડબ્બાઓ સુધી પહોંચી ગઈ હોત ને તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના બાદ ઘટના સ્થળે પહોંચ્યા અને આગના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી દેવાઈ। જેકોટ રેલવે સ્ટેશન થી કોલ મળેલ કે જેકોટ રેલવે સ્ટેશન ખાતે ઉભેલી માલગાડીના એન્જિનમાં આગ લાગેલ છે, જેનો કોલ મળતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। કેટલો સમય લાગ્યો આગને કાબુમાં લેતા અંદાજે 55 થી 60 મિનિટ જેટલો સમય લાગેલ હતો, કયા કારણસર આગ લાગી? જે હજુ જાણવામાં આવેલ નથી।